પીજીવીસીએલની બેદરકારીની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ગીર ગઢડાના વડવિયાળ ગામમાં ભીખા દોમડિયા નામના ખેડૂતે 23 મે 2023ના રોજ વીજ જોડાણ માટે અરજી કરી હતી. આ પછી વીજ પોલ અને ટ્રાન્સફોર્મર લગાવ્યું હતું, પરંતુ હજુ સુધી વીજ જોડાણ થયું ન હતું. ખેડૂતે પોતાના ખેતરમાં 2 વર્ષથી બોર બનાવ્યા હતા, પરંતુ વીજ જોડાણના અભાવે ચોમાસા સિવાય અન્ય પાક લઈ શકાતા ન હતા. આ મામલે વાંધા અરજી કરાતા ખેડૂતની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ જિલ્લા કલેક્ટરે જોડાણ અંગે હુકમ કર્યો હતો. જોકે તેમાં છતાં આ પ્રકારે પીજીવીસીએલ દ્વારા હજુ સુધી જોડાણ કરાયું ન હતું, જેને લઈને ભીખા દોમડિયા છેલ્લા 6 મહિનાથી વીજ કચેરીના ધક્કા લગાવી રહ્યા હતા. જ્યારે થોડા દિવસ પહેલા ખેડૂતને પીજીવીસીએલ દ્વારા 520 રૂપિયાનું બિલ આવ્યું હતું. હું વડિયાળા ગામનો રહેવાસી ભીખાભાઈ લાલજીભાઈ દોમડિયા વાડી વિસ્તારમાં રહું છું અને કનેક્શનની મેં માગણી મૂકી બોર કરાવી. માગણી મૂકી એના 2 વર્ષ થઈ ગયા. એક ભાઈ વચમાં વાંધા અરજી લીધી. વાંધા અરજી લેવાથી મારું કનેક્શન મંજૂર થઈ ગયા. લાઈન બાઈન ફિટ થઈ ગઈ, મીટર આવી ગયું, એસી ઊભું કરી ગયા, છતાં જમ્પર આપવા આવ્યા નહીં. પછી એ સાહેબ ઓફિસે જઈને રજૂઆત કરી તો કે કલેક્ટરમાં જ કલેક્ટરમાં હું 3 ધક્કા ખાઈ આવ્યો. કલેક્ટર સાહેબનો ઓર્ડર આવ્યો, પછી 4 ધક્કા ખાઈ આવ્યો. તો કે આજ કરી જાય, કાલ કરી જાય, સોમાહુ છે, ગેંગ મળતી નથી. છતાંય મને પાવર બિલ આપ્યું. કેટલું બિલ આવેલ છે? 520 રૂપિયા. ક્યારે બિલ આવેલું છે? 25 તારીખે. આ અંગે તમે કચેરી? હા, હું ડાભી સાહેબ ને કચેરી કાલ ગયો તો 5 વાગે. ડાભી સાહેબ કોણ છે? ડાભી સાહેબ કાર્યપાલ ઇજનેર ગીરગઢડા જીએબી ના. શું કીધું એમણે? એ કે તો આ બિલ ભરતા નહીં કે. અને કેટલા વીઘા જમીન આવેલી છે? મારે 2.5 વીઘા છે ભાઈ. માલઢોર કેટલા? માલઢોર 3 છે. આ અંગે તમે વાવેતર હાલ કરો છો ખરા? ના, તો પાણી વગરનું વાવેતર ક્યાંથી કરવું? પાણી હોય તો કઈ કહું તો સારો પૂરો થાય, માલ નો નિભાવ થાય. સોમાં એક પાક લઉં. શું માંગ છે તમારી? મને તો જેમ બને જલ્દી કનેક્શન આપે તો કઈક થોડુંક લીલો સારો પૂરો થાય ને એવું.